હેલો દોસ્તો, દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે અને હું પાછો પાર્ટ 2 લઈને આવી ગયો છું. ચારધામ યાત્રા ગ્રુપ ટૂર, જેની અંદર હું તમને લઈ જઈ રહ્યો છું યમનોત્રી, ગંગોત્રી જેવા ઘણા બધા અનેક સ્થળોની મુલાકાત કરાવીશ દોસ્તો, ફળાવીશ. અને આ જે યાત્રા છે તે દોસ્તો એક ગ્રુપ ટૂર છે, જે ગ્રુપ દ્વારા હું લોકોને બધાને ફરવા માટે લઈ જઈ રહ્યો છું દોસ્તો. અને જો તમારે પણ આપણી સાથે આવી રીતે ફરવું હોય 2025ની અંદર તો દોસ્તો આપણો કોન્ટેક્ટ તમે જરૂર કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે. અને દોસ્તો પાર્ટ 1 તમે ન જોયો તો આપણો પાર્ટ 1 પણ દોસ્તો તમે જોઈ શકો છો, જે પણ મેં ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે દોસ્તો. પાર્ટ 1 જોવો, થી પછી પાર્ટ 2 જોવો. હું આ 3 પાર્ટની અંદર તમને આખો વિડીયોઝ બતાવવાનો છું કે આપણે કેવી કરી છે જર્ની. તો જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ. હેલો દોસ્તો, મેં તમને પાર્ટ 1ની અંદર તમને બતાવેલું હતું કે આપણે અત્યારે શેરણી ચટ્ટી રોકાયા હતા, ત્યાં હોટલની અંદર આપણે સ્ટે કર્યો હતો અને અર્લી મોર્નિંગની અંદર આપણે નીકળી જવાના છીએ યમનોત્રી માટે. ને યમનોત્રીના તમને વ્યૂઝ બતાવવાનો છું કે કેવો રહેશે નજારો, કેવી રીતે સફર કરવાનું. આપણે અર્લી મોર્નિંગ 5:30 વાગ્યાની આડેગાળે આપણે અહીંયા હોટલથી ચેકઆઉટ કરી લીધું હતું અને યમનોત્રી માટે આપણે અહીંથી નીકળી ગયા હતા. અને અહીંયાથી યમનોત્રી કહેવાય છે કે 50 કિલોમીટરના અંતરમાં આવે છે. ચાલો દોસ્તો, તમને યમનોત્રી લઈ જઈને બતાવું છું કે ત્યાંનું કેવું છે વાતાવરણ. તો દીપ જર્ની વ્લોગ્સની અંદર ફરીથી એકવાર તમારું સ્વાગત છે. અને ડે 3 થઈ ગયો છે. ડે 3ની અંદર આપણે યમનોત્રી કહેવાય છે કે આપણે ચાલીને સફર ચાલુ કર્યો છે. અને દોસ્તો જેને ખચ્ચર લેવો તે ખચ્ચર પણ અહીંયા લે છે, જે પર પર્સન આવવાના 1000 રૂપિયા લેશે. અને બતાવું છું તમને આગળ જઈને કે ડે 3ની અંદર આપણે કેટલો આનંદ કરશું, શું કરશી. તો આપણી સાથે જોતા રહેજો. યમનોત્રીની સફરની અંદર આપણા કોઈક એવા મિત્રો છે જે મરી ગયેલા ઠરી ગયેલા જેવા છે, જેને આ ઘોડાની જરૂર પડે છે, ખચ્ચરની, જે તમે જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમે. એટલે જો યમનોત્રીની અંદર આવો તો જોજો, આ વસ્તુનું ધ્યાન રાખજો કે જો તો ચારધામની માનતા છે ને નિષ્ફળ જશે યાત્રા. સોરી, માનતાની યાત્રા. અને આ પ્રિયંકભાઈ જઈ રહ્યા છે, આપણા ગ્રુપના પ્રમુખ. પ્રિયંકભાઈ, કેવું ઘોડા ઉપર કેવું લાગે તમને? હા, જરૂર. આપણે ગ્રુપ છે આખું, જે લોકો નથી ચાલી શકતા એવા લોકોને અત્યારે ખચ્ચરની જરૂર પડે છે આ બધાને. દોસ્તો આપણું આ 50 લોકોનું ગ્રુપ છે, જેમાંથી અડધા લોકો ઘોડામાં જાય છે અને અડધા લોકો એમનેમ સફર કરે છે. ચાલો બતાવીએ આગળ. તમે જે જોઈ રહ્યા છો તે યમનોત્રી નદી છે. અને આપણે યમનોત્રી નદીથી તો ચાલીને 3 કિલોમીટર જેટલો આપણે સફર પૂરો કર્યો છે. અને સામે દેખાડી છે ઉપરની સાઈડ આપણે દેખાડીએ તે યમનોત્રી નદી છે. અને આપણે જવાનું છે સામેની સાઈડ, જે ઉપર દેખાડ્યું છે એ જગ્યાએ આપણે જવાના છીએ. અને આપણી સાથે ગ્રુપના આ વખતે પણ એક મેમ્બર છે જ્યોતિબેન, તમને મુલાકાત કરાવું છું. જ્યોતિબેન, સફર કેવો લાગે છે તમને અહીંનો? થાકાણ કેવી લાગે છે અહીંયા? એટલે યમનોત્રી આપણે દર્શન કરવા તો એ સરળ ટાઈમ છે, ધીરે ધીરે ચાલવું. ઓકે, આપણે કહું છું આપણા એવા મિત્ર આપણા ગ્રુપમાં આપણી સાથે છે, જે જ્યોતિબેન એને આ સફરની અંદર બતાવ્યું છે કે કેવી રીતે ચાલવું. અને ચાલો દોસ્તો આગળ બતાવું છું યમનોત્રીના દર્શન હવે તમને કરાવું છું ડે 3ના. અત્યારે આપણે યમનોત્રી માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ અને અત્યારે આપણે 4 કિલોમીટર કાપ્યું છે. અને જે 2 કિલોમીટર કાપવાનું છે, બહુ હાર્ડલી છે. જે કેદારનાથ કહેવાય એના કરતાં થોડુંક ટફ રહેશે. હું તમને બતાવું છું કે કેવો નજારો રહેશે. એટલે અહીંયા આવો એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો કે બને એટલું ધીરે ધીરે ચાલજો. અને ચાલો હું આગળ જઈને બતાવું છું કે કેવું રહેશે સફર. મામા દોસ્તો ફાઇનલી આપણે યમનોત્રી ધામ પહોંચી ગયા છીએ.
અને તમે જેવું વિચારો છો કે કેદારનાથમાં તમને ટફ લાગે છે, પણ એવું નથી હોતું. સાચું ટફ તો તમને યમનોત્રીમાં જ લાગશે, જે 7 કિલોમીટર છે તે સમજી લ્યો કે તમને 17 કિલોમીટર જેવા લાગશે. અને કહેવાય છે કે આમ ચડતા શ્વાસ અહીંયા વધારે ફૂલાય છે. મેં આ વસ્તુ અહીંયા નોટ કરી છે, એટલે આ વિડીયોઝમાં બતાવું છું આપણા ગ્રુપની અંદર, આ ટૂરની અંદર, કે આપણે કેવી જર્ની અંદર કરી છીએ અને આગળ જતા શું કરશી. આ ડે 3 ની અંદર આપણે સવારે 7 વાગે ચાલવાનું ચાલુ કર્યું, 11:30 થયા છે ને આપણે ઉપર પહોંચ્યા છે. ચાલો બતાવું છું, ઉપર મંદિરના દર્શન કરાવું છું, તો જોતા રહ્યો આપણી સાથે દીપ જર્ની વ્લોગ્સ. મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું આપણી ચેનલને ભૂલતા નહીં. દોસ્તો ફાઇનલી અત્યારે આપણે 7 કિલોમીટરનો પેદલ સફર કરીને પહોંચી ગયા છીએ યમનોત્રી ધામ. એ તમે સામે જોઈ રહ્યા છો તો યમનોત્રી ધામ છે. ત્યાં આપણે યમુના માતાના દર્શન કરશું અને ત્યાંથી આપણે પાછા નીકળશું. ચલો તમને ત્યાં લઈ જઈને બતાવું છું. ફાઇનલી અત્યારે કહેવાય છે યમનોત્રી ધામ પહોંચી ગયા છીએ અને આ ડે 3 નો વ્યૂઝ છે. તમે જોઈ રહ્યા છો એ યમનોત્રી ધામનો વ્યૂઝ છે, આ ડે 3 નો. આપ સૌનું સ્વાગત છે ને આપણે ફાઇનલી અત્યારે યમનોત્રી ધામની અંદર આવી ગયા છીએ અને આ યમનોત્રી ધામ આપણી પાછળની સાઈડ છે, તમે જે જોઈ રહ્યા છો. દોસ્તો આપણે ડે 3 ની અંદર આપણે યમનોત્રીમાં પહોંચ્યા છીએ અને બતાવ્યું છે યમનોત્રી આ 4 ધામમાંથી એક ધામ કહેવાય છે યમનોત્રી. આપણે યમનોત્રીના દર્શન કરી લીધા છે અને હવે આપણે યમનોત્રીના દર્શન કરીને હવે આપણે ગંગોત્રી તરફ પ્રસ્થાન કરશું અને આ વિડીયોના માધ્યમથી બતાવું છું કે આ ટૂર કેવી છે. તો જોતા રહેજો આપણી સાથે દીપ જર્ની બ્લોગ્સ. દોસ્તો ડે 3 ની અંદર આપણે યમનોત્રીના દર્શન કરીને ત્યાંથી આપણે 70 કિલોમીટર નીચે આવી ગયા છીએ અને ત્યાં આપણે હોટલ શિવમ કરીને જે ખરડી ગામ છે ત્યાં આપણે હોટલ લઈ લીધી છે. મોર્નિંગ, જય માતાજી. અર્લી મોર્નિંગ થઈ ગઈ છે, ડે 4 થઈ ગયો છે અને આપણે યમનોત્રીના ગઈકાલે દર્શન કર્યા છે અને પછી આગળ ખરડી ગામ છે ત્યાં આવીને આપણે સ્ટે કર્યો છે અને હોટલ પણ બહુ સરસ મળી ગઈ હતી, આપણે લો કોસ્ટ બજેટમાં મળી ગઈ હતી અને આપણે અહીંયા સ્ટે કરીને હવે આપણે નીકળી છીએ ગંગોત્રી તરફ અને હું ત્યાં આગળ હોટલ લઈ લેવાનો છું, તે પણ તમને બતાવવાનો છું દોસ્તો. અને આપણા જર્નીમાં આગળ જોઈએ કે કેવો રહેશે સફર, તો જોતા રહેજો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સને. હું તમને સમજાવીશ કે આ ટૂર મેં કેવી કરી છે, ટોટલી માહિતી તમને વિડીયોઝની અંદર આપતો રહીશ. ને આપણી સાથે આપણું એવું ગ્રુપ છે ને તમને બતાવું છું કે આપણી ગાડીઓ કે મારું ગ્રુપ છે અને આપણી સાથે આપણે 4 ટેમ્પો ટ્રાવેલ જે લીધેલા છે સાથે, અને આપણી સાથે આપણા સ્પોન્સર પ્રિયંકભાઈ, આ પ્રિયંકભાઈ પણ છે આ ગ્રુપની અંદર અને એના વાઇફ છે. એ આખી ફેમિલી સાથે હું તમને બધાની મુલાકાત લેવડાવું છું આપણી ગાડીની. આ 1 નંબરની ગાડી આપણી છે. હવે આપણે સેકન્ડ નંબરની ગાડી બતાવી છે, એની અંદર બાપાઈ આ બાજુ આ ગ્રુપ આખું છે જે તમને બતાવી રહ્યો છું કે આપણી 4 ગાડીની અંદર આપણા ગ્રુપમાં અંદર બધા લોકો સાથે છે. ટોટલ 50 લોકો છે જે બતાવી રહ્યો છું. આ આપણા માટેની ગાડી છે જે રાજકોટનો આખું ગ્રુપ છે જે જોઈ રહ્યા છો તમે. ગ્રુપના બધા મારા મેમ્બર છે અને આ 4th નંબરની ગાડી છે જેના સુરતનું આખું ગ્રુપ છે. દોસ્તો અત્યારે આપણે ખરડી ગામથી નીકળીએ છીએ ગંગોત્રી તરફ જવા માટે અને તમને બતાવું છું કે ત્યાં ગંગોત્રીનો વ્યૂઝ કેવો રહેશે અને કેટલો સમય લાગશે. આપણે 187 કિલોમીટર્સની જર્ની કરવાના છે આજની તારીખની અંદર અને તમને બતાવું આગળ. તમને એ બતાવું છું કે આપણું સુરતનું ગ્રુપ છે, થોડુંક નર્વસ થઈ ગયું કે અમારા ફોટા નથી આવ્યા, એટલે આપણે આ ગ્રુપની અંદર એના પણ ફોટો લેજો. આ સુરતનું ગ્રુપ છે, આમાં હજી ઘણા બધા લોકો મિસિંગ છે, તો તમને બતાવું છું. 4th નંબરની ગાડી સુરત, 2nd નંબરની ગાડી રાજકોટ જામનગર, આ દેખાઈ રહી છે તે રાજકોટની ગાડી છે અને 1st નંબરની છે તે વડોદરાની ગાડી છે. આપણે 4 ગાડી લઈને આ સફર કરી રહ્યા છીએ અને બતાવું ચાલો તમને આગળ કે ગંગોત્રીના અંદર સફરની અંદર આપણે કેવો નજારો અને કેવો મોસમ મળે છે એ આ વિડીયોઝમાં બતાવીશ. તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. મજા આવે તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નેક્સ્ટ યરમાં તમારે આવવું હોય તો હું તમારા માટે પણ આ વસ્તુની સુવિધા કરીશ. ચાલો જોતા રહીએ.
દોસ્તો આજે જગ્યા જોઈ રહ્યા છો તે શિવ ગુફાના નામથી ઓળખવામાં આવે છે. આજે યમનોત્રીથી ગંગોત્રી માર્ગ ઉપર આ વચ્ચે માર્ગ ઉપર આ મંદિર આવે છે અને આ મંદિરની પ્રાચીનતા એવી છે દોસ્તો કે અહીંયા જે શિવલિંગ છે તે ગુફામાં એક મંદિરની અંદર એક શિવલિંગ છે તે કંઈક અલગ ટાઈપની જ છે દોસ્તો. તમને આ વિડીયોઝના માધ્યમે વિડીયોઝ નથી લેવા દેતા તો પણ હું તમને આ વિડીયોઝમાં બતાવું છું કે તેના માટે આપણે ઉપર ચડીને પહાડ ઉપર આવવું પડશે અને ત્યાં આપણે આ ગુફાની અંદર એ શિવલિંગ દેખાશે જે તમને બતાવી રહ્યો છું. જોવો તમે. સાઈડ આપને જોવા મળે છે આપણે એવા મિત્ર છે જે બનાવે છે आनंद भाई इसका नाम क्या दिया है आपने? पहाड़ी जूस से જે કહેવાય છે આ ભીમ પત્તા આયુર્વેદિક દેશી દવા આવે છે, કહેવાય છે ઔષધિ છે, લીંબુ છે અને પુદીનો અને કંઈક અલગ વિવિધ પ્રકારના મસાલા નાખીને કંઈક જ્યુસ બનાવે છે, પીવડાવે છે અને ખૂબ સરસ એ છે જ્યુસ જે કહેવાય છે ને આપણે એક્ઝેક્ટ જોજો આ શિવ ગુફાની એક્ઝેક્ટ સામેની સાઈડ આ હોય. દોસ્તો આજે જોઈ રહ્યા છો તે ભગીરથી નદી છે જે કહેવાય છે કે ઉત્તર કાશીમાંથી આ શહેરમાંથી આ નદી પસાર થઈને નીકળે છે અને દોસ્તો કહેવાય છે કે આ ઉત્તર કાશી સિટીની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છીએ દોસ્તો. જે યમનોત્રીથી ગંગોત્રી માર્ગની અંદર આપણે જઈએ છીએ ત્યાં વચ્ચે આ ઉત્તર કાશી ગામ આવે છે. તે મોટો એક જિલ્લો છે ઉત્તર કાશી અને દોસ્તો અહીંયા ઉત્તર કાશીની અંદર નવું ટનલ બનાવેલું છે અને ટનલની અંદરથી આપણે શોર્ટકટ માર્ગેથી આપણે ઉત્તર કાશીને બાયપાસથી ક્રોસ કરીએ છીએ. આવા રસ્તો કંઈક અલગ ટાઈપનો દોસ્તો અહીંયા છે અને દોસ્તો તમને બતાવું છું કે ઉત્તર કાશીની અંદર કાશી વિશ્વનાથનું મંદિર કહેવામાં આવે છે જે હું તમને જગ્યાએ લઈ જઈ રહ્યો છું. જે ગંગોત્રીથી યમનોત્રીના વચ્ચેના માર્ગ ઉપર આ મંદિર આવશે જેને કાશી વિશ્વનાથના નામથી ઓળખવામાં આવે છે. દોસ્તો કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પરશુરામ દ્વારા કરવામાં આવી હતી અને આ શિવલિંગની સ્થાપના અહીંયા કરી હતી. દોસ્તો આ જે મંદિર તમે જે જોઈ રહ્યા છો તે સેમ કેદારનાથ જેવું તમને મંદિર લાગશે. જે કેદારનાથને જોવો કે આને જોવો સેમ એ ટાઈપનું જ મંદિર છે અને દોસ્તો એની માન્યતા ખૂબ સરસ છે અને ઘણા લોકો આ મંદિરની અંદર દર્શન કરવા માટે અહીંયા આવે છે. ગંગોત્રીના દર્શન કરતાં કરતાં આપણે પહોંચી ગયા છીએ ઉત્તર કાશી અને ઉત્તર કાશીની અંદર મારી પાછળની સાઈડ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે કાશી વિશ્વનાથના નામથી ઓળખવામાં આવે છે. જે ઉત્તર કાશીમાં મંદિર આવે છે અને કહેવાય છે એક્ઝેક્ટ આની પાછળની સાઈડ કહેવાય છે મહાદેવનું જે ત્રિશૂળ હતું એ ત્રિશૂળ અહીંયા આજે હાલમાં પણ તે જોવા મળે છે. તે આ ઉત્તર કાશીની અંદર કાશી વિશ્વનાથ મંદિરમાં તમને જોવા મળે છે. દોસ્તો આ જર્ની અંદર મેં તમને આ મંદિર પણ બતાવ્યું છે. જોતા રહેજો આપણી સાથે. तो थोड़ी देर रुक तेरी सब दिख जाएगा. હાય દોસ્તો, વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને ફાઇનલી અત્યારે આપણે ઉત્તર કાશીથી 10 કિલોમીટર આગળ આવીને એક ગામની અંદર આપણે અત્યારે રૂમ લઈ લીધો છે. એ હોટલ્સ બધાને લોકોને કેવી સુવિધા પ્રોવાઈડ કરું છે બતાવું છું તમને હોટલ કેવી છે. આવી જાવ દોસ્તો આપણી સાથે હોટલમાં. આપણે હોટલ દેવાંશની અંદર આવી ગયા છીએ. દેવાંશની અંદર તમને આવી સુવિધા આ રૂમની મળે છે. તમે જોઈ રહ્યા છો આપણી પાસે આ ટાઈપનો રૂમ છે અહીંયા દોસ્તો કે આપણે સુવિધા આની અંદર આવી વસ્તુ પણ પ્રોવાઈડ કરે છે. કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુની તકલીફ થોડી ઘણી રહે પણ અત્યારે તમે જોઈ શકો છો કે રૂમની સુવિધા કેવી છે. ચાલો દોસ્તો, મેં તમને આ વિડીયોઝની અંદર બતાવ્યું છે યમનોત્રીની જર્ની અને મારો નેક્સ્ટ પાર્ટ પાછો 2 ડેઝમાં હું લઈને આવું છું ને એની અંદર તમને બતાવવાનો છું ગંગોત્રીની જર્ની. જો દોસ્તો તમારે આપણા આવા જ વિડીયોઝ જોવા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમારા માટે નવા વિડીયોઝ લઈને બહુ જલ્દી પાછો આવું છું.